ઓ મારાણી ઉઠો હવે આ સૂરજ માથે આવ્યો ખબર છે હે કેવાની વાત છે મને નહીં દેખાતો હોય સૂરજ માથા પર આવ્યો એ આ ઘરમાં આટલા બધા કામ પડ્યા છે તો એમ નથી થતું કે થોડું કામ કરી લઈએ શું કામ છે આખો દિવસ કામ 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 કામની બળતરા જ ના ગઈ કોઈ દિવસ બોલો દુનિયાભરનું કામ પડ્યું છે અને મારાણીને ઊંઘ આવે છે એમ થાય કે સવારે 7 વાગે કોક દિવસ તો ઉઠીએ શું કામ ઉઠવું છે 7 વાગ્યામાં કામ શું છે 7 વાગ્યામાં ઉઠીને બોલો કે 7 વાગે ઉઠીને કામ શું છે ઘરમાં કામ શું ના હોય પણ આ તો કશું શીખવાડ્યું હોય તોય મા બાપે જો એ પાછી ઊંઘે છે હવે ઊંઘ્યા જ કરવાનું છે આમ કરો છો ને ઈ વાગે છે મને અહીંયા હા તે નીંદર ઉડાડી દીધી મારી ભલે ને વાગતું ખબર તો પડે જાગવાની કેટલી નીંદર આવે એક તો છે ને મને સવાર સવારમાં કોઈક બોલે ને એટલે મારો મગજ જાય આટલું બધું શું બોલવાનું હોય સવાર સવારમાં હા તો છે ને સંભળાતું ના હોય તો ઉઠીને વહેલા કામ કરવા લાગીએ આ તો બધું મારા માથે નાખી દીધું છે બસ આખો દિવસ મારે તો કામ જ કરવાનું ઘરના ઢળડા જ કરવાના જો હું કામ કરું ને તો પણ તમે એવું જ બોલો છો કે તમારે તો આખો દિવસ કામ જ કરવાનું અને ના કરું તો પણ તમે એવું જ બોલો છો એટલે હવે મારે નથી કરવું અચ્છા તમે કામ કરો છો એક જાતે થાળી લો છો અને જાતે જમો છો બીજું કઈ કામ આવડે છે વાહ જાણે હું બીજું કઈ કામ જ નથી કરતી એમ સાચી વાત કેટલા કામ હોય છે તમે તો સવારમાં ઉઠવાનું ફ્રેશ થવાનું ખાવાનું બાર આટો મારવા જવાનું થાકી જવાય આ તમારી મમ્મીએ કોઈ કામ કરતા શીખવાડ્યું જ નથી બસ ઊંઘતા જ શીખવાડ્યું તું જો નજી ઊંઘમાં બોલસ હે ભગવાન આ મારા લમડે જ દેરાણી નખાડી હતી શું સપના જોયા હતા પિયરને પરણાવતા સમજો તમે બહુ સંસ્કારી ને સારા ને કયાગ્રા હોવ છો કે નહીં હા તે છીએ જ ને અમને બસ. કોઈ કમ્પ્લેન કરવા આવે જ નહીં ને તો હું નથી કેવી બેશરમ બાઈ છે કઈ શરમ જેવું જ નથી આ તો સામે મોઢે જ બોલે છે કે હું ખરાબ છું શરમ શું હોય એમાં શરમ છે નહીં કે શરમ કરવા જેવી વસ્તુ છે જેવું છે એવું મેં તમને કહી દીધું મને નથી ગમતું કામ કરવું એટલે મને નહીં કહેવાનું કામ કરવાનું આખો દિવસ જેઠાણી કામ કરે તો આટલી દયા આવે છે કે લાય એક કામ કરું એક કચરો વાળી આપું ન આવે મને દયા મને કોઈ પર દયા જ ન આવે મને તો કોઈ કામ કરતું ને મને મજા આવે તે બાપને ઘેર જ રહેવું તું ને પરણીને આયા જ શું કરવા એ બાપને વચ્ચે નહીં લાવવાનો હો. નકર તમારા બાપને વચ્ચે લાવી દઈશ હમણાં કઈ બોલતી નથી એટલે નિંદરમાં છો એનો મતલબ એમ નથી કે મા બાપને ગમે એ કહેશો એ સાંભળી લઈશ કોની સામે બોલું છું એ ખબર પડે છે જેઠાણી ચુતારી હા તો જેઠાણી છો ને મારાથી મોટા છો કે નહીં બે કામ વધારે કરવાના અરે બે કામ હું તો આખા ઘરના કામ હું જ કરું છું તમે કરો છો શું ઊંઘવાનું કામ બસ એ જ આવડ્યું છે મને એ જ શીખવાડ્યું છે શું કીધું કશું નહીં શું કહેવાનું કાન તો બહુ સારા છે ઊંઘમાં બધું તો સંભળાય જ પાછું આ તમારી હોબી છે રોજ આવીને મને આવી રીતના બોલી બોલીને ઉઠાડવાની શાંતિથી સુવા દેતા હોય તો મેં તમારું શું ખબર બગાડ પડે, હું તો એમ 11 કહું છું વાગ્યા. તમારે સૂતું રહેવાય તમારે સૂતું અરે રહેવાય 11 વાગ્યાના સૂરજ આવ્યો હવે તો નાવ ધોવો કોઈ કાડોસ પાડોસ વાળા આવશે ને જોશે તો કે આ ઘરની વહુ છે કે શું છે હા છે ને હેરાન કર્યા હોય ને તો આડોશ પાડોશ વાળાએ જ હેરાન કર્યા છે એને આવવું છે જ શું કામ આપણા ઘરે પૂછવું છે જ શું કામ કે ઘરની વહુ છે આટલા વાગ્યા સુધી સૂતી છે ઘરની વહુ છે એની મરજી જેટલા વાગ્યા સુધી સૂવું એટલા વાગ્યા સુધી સૂવે 1 વાગે બી ઉઠે 2 વાગે બી ઉઠે એને કેટલા ટકા હું જાઉં છું કોઈના ઘરે પૂછવા કે તમારી વહુ કે તમારી દીકરી કે તમારી વોટેવર કોઈ પણ હોય ઈ બાઈ છે આ તો પણ મને એવું લાગે છે કે આડોસ પાડોસ વાળાને આવતા બંધ કરી દેશે ઘરમાંથી હા તો કઈ થોડા કઈ વેવાઈ કરવા એ કોઈને જુઓ 25 વર્ષથી રહીએ છે ને અમારે બધે સંબંધ છે હા તો આ રાખો તમારા આવાથી કેટલાય લોકોના મોઢા એ થઈ ગયા છે આ તમારા સ્વભાવના લીધે છે ને અડધા તો આવતા બીવાય છે તો હું કરશું બોલો કશું કરવાનું નથી બસ તો થોડું પછી. સમજો સવારે વહેલા ઉઠો નાવ ધો ને ઘરના કામ કરો વહેલું મારથી નહીં ઉઠાય બીજું બોલો ઘરના એક તો કામ નહીં થતું થાય નથી. બીજું શું બોલું જો વહેલો નહીં ઉઠાય ઘરનું કામ નહીં થાય બાકી કઈ હોય તો કયો તારાથી કશું ના થાય સોઈ રે છાની માની થેન્ક યુ
અરે બસ બસ મોટા ભાભી, આ તમે સવારમાં કેટલું કામ કરો છો? શું કરું? તમને તો ખબર જ છે ને, કામ તો કરવું જ પડે. હું નહીં કરું તો ઘરના બીજા કામ કોણ કરશે? પણ મને તો સવારથી તમે જ કામ કરતા દેખાવ છે. ક્યાં છે નાના ભાભી, ક્યાં છે? નાના ભાભી ક્યાં હોય? નાના ભાભીને એક જ કામ, ઊંઘવાનું. બસ, બીજું કામ શું હોય? અરે ભાભી, પણ આટલા બધા કામ તમે એકલા કરો છો, થાકી જાવ છો ને? થાક તો લાગે જ ને, પણ હવે કરીએ શું? દેરાણી એવી માથે પડે એવી આવી છે, કામ બધું કરવું પડે છે ઘરનું. પણ અત્યારે તો લગ્નનો ઘણો સમય થઈ ગયો ભાભી, એ શીખી જવું જોઈએ ને એમણે અત્યાર સુધી તો. જો જેને કરવું હોય ને એ બધું જ કરે, પણ જેને કરવું જ ના હોય ને એ શીખવાનું નામ ના લે ને કામથી એ દૂર ભાગે. તો ક્યાં છે? દેખાતા નથી. પણ સૂતી હશે ખાટલે, બીજું કામ શું છે? ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, એક જ તો કામ છે. અરે નહીં ભાભી, એમની તબિયત ખરાબ હશે કદાચ. કોઈ તબિયત ખરાબ નથી નણંદબા, તમને નથી ખબર? હવે શું કરીએ, આપણા રાજભાઈના દાડા આવી ગયા હતા, તે આવી પત્ની આવી. મને તો ચિંતા એમ થાય છે કે આ જ્યારે હું બીજા ઘરે શિફ્ટ થઈ જઈશ ત્યારે આ રાજભાઈને સાચવશે કોણ? આ તો હું છું તે ગરમ ગરમ રોટલીઓ એ ખવડાવું છું, પછી શું? આ બેનને તો રોટલી તો શું, શાક સુધારતા નથી આવડતું. એટલે રોજની રસોઈ પણ તમારે જ કરવાની ભાભી? આવું બધું? સવારે 5 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી આ ઘરના ઢહેડા હું જ કૂટું છું, બાકી કોઈ કશું કરતું નથી. પણ મને તો કરતા હોય એવું લાગે છે નાની ભાભી, ક્યારેક ક્યારેક દેખાય છે કામ કરતા. હા, દેખાતા હશે ને, મેકઅપ કરતા દેખાતા હશે, તૈયાર થતા દેખાતા હશે, બહાર ફરતા દેખાતા હશે. આ બધું સરસ કરે છે, એને ખાલી ઘરના કામ કરતા જ જોર આવે છે. ના ભાભી, એમને કોઈ ટેન્શન હશે, એવું કઈ હશે એટલે શું? એ સૌથી મોટું ટેન્શન છે બેનબા, એમને કોઈ ટેન્શન નથી. એ સૌથી મોટું ટેન્શન છે. મારા માથે આવીને બેસી છે અને તાંડવ કરે છે. અરે તમારી દેરાણી આવી રીતે કરે છે? મને તો લાગતું હતું કે તમે બંને મળીને સારી રીતે કામ કરતા હશો. જાઓ મળું તો તમે જ કામ કરતા દેખાયા. અમે સપના જોયા હતા કે એના દેરાણી આવશે, તે અડધો ભાર ઓછો થઈ જશે અને મસ્ત રોજ બપોરે હિંચકે બેસીશું અને વાતો કરીશું સરસ મજાની. તો દેરાણી જ માથે પડે એવી આવી. ચાલો ભાભી, હું એને વાત કરી જોઈશ કે આવું કેમ કરે છે. જુઓ, તમે બી જશો નહીં, તમને ખબર નથી એનો સ્વભાવ છે ને મોં તોડ છે. ગમે ત્યારે મોં તોડી નાખે છે બધાનું, એને બોલવાનું પણ ભાન નથી. હજી હમણાં જ થોડી વાર પહેલાંની જ વાત કરું, સમજાવવા ગઈ હતી કે કેટલું મારું અપમાન કર્યું. મોટાનું નાનાનું કોઈનું ભાન જ નથી. જે આવે એમ મોં ફાવે એમ બોલવાનું અને અપમાન કરવાનું, બસ એક જ કામ. મને એમ થાય છે કે આ રાજભાઈ ચલાવી કેમ લે છે, પણ હવે આપણે તો શું બોલી શકીએ. અરે પણ ના હોય આવું ભાભી, ગમે તેવું એવું શું બોલે છે? પણ તમને એક તો ઘરના કામે પણ નહીં કરવાના અને સૂતા રહેવાનું અને ગમે તેવું બોલે. શું કરીએ હવે, મા બાપે સંસ્કાર આપ્યા નહીં હોય, બીજું શું. હવે તમને તો ખબર છે ને, હું તો કેટલાય વર્ષોથી આ ઘરમાં છું. તમે મને કોઈ દાડ જોઈ છે? ના ભાભી, તમે તો રોજ ઉઠીને કેટલું કામ કરો છો અને કેટલા એ બધાને સાચવો છો. આ ગરડાઓની એ સેવા કરી ઘરમાં, તમને ખબર જ છે ને. અરે સાસુ તો સાસુ, વડ સાસુની અમે તો સેવા કરી અને કેટલુંય કર્યું. પણ હવે શું કરીએ, માનીએ કે આ જમાનાની છોકરી છે તો થોડું આમ તેમ હોય, પણ મને એમ થાય કે થોડુંક તો કામ આવડે કે ના આવડે. આ મેડમને તો કશું કરવું જ નથી. ના ભાભી, આ જમાનાની છોકરીઓ, ગમે તે જમાનાની છોકરીઓ પણ ઘરના કામ તો કરે. હવે ખબર નહીં ભાભીને શું છે, મને તો એવું જ લાગે છે એમને કોઈ સ્ટ્રેસ હશે. એને શું સ્ટ્રેસ હોય, એ લોકોને આપે એવી છે. તમે છે ને, હું તો કહું છું ના જાઓ તો સારું, નહીં તો તમારું અપમાન કરી નાખશે. અરે ભાભી, પણ મળીને જોવું તો ખરી, વાત તો કરી જાઉં શું થાય છે, કાંઈ ખબર પડે. હવે તમારી ભાભી છે ને, મારથી આમ તો ના જ પડાય, પણ સાચવીને વાત કરજો. પછી તમને દુઃખ થાય અને તમે રડતા રડતા ઘેર જાઓ ને તો પાછા અમારા જમાઈ પૂછે કે કેમ પિયરથી દુઃખી થઈને આવી. અને અમે પાછો ખબર તો છે ને, થોડો જમાઈનો નણંદોઈનો સ્વભાવ થોડો પાછો એવો છે, એટલે અમને જોજો પાછા કંઈ બી હોય ને ઊંચ નીચ તો મારી પાસે આવીને કહેજો. સીધા ડાયરેક્ટ જમાઈને બધી વાતો કરતા નહીં, નકર કાલે પિયર આવવા નહીં દે તમને. હા ભાભી, હું મળીને વાત કરીશ, શાંતિથી વાત કરીશ ને આ વાત પણ કરીશ કે કેમ મોડા સુધી ઊંઘો છો તમે, ઘરના કામ કરો. કાંઈ મારા મોટા ભાભી એકલા થોડી છે ઘરના વહુ. અરે એવું કહેશો ને તો તરત એમ જ કહેશે કે મેં ચડાઈ છે, એટલે મારું નામ તો દેતા જ નહીં. અરે પણ કામ કરતા તો એ દેખાવ છે ને ભાભી, મારે તો બંને ભાભી સરખા, બંને ભાભી લાડકા. સારું તો હું તો સારું, કહું હવે ને. સાચવીને કહેજો. સારું સારું, ચાલો મળીએ પાછા. હે હા હા.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. કેમ છો? બસ બસ, તમે મજામાં? બસ એકદમ મજામાં. જો આપ હવા ખાઈએ છે ઝાડ નીચે. અરે ભાઈ, તમારે સારું છે. વાડીમાં ઘર છે ને એટલે એની મજા આ જ હોય. મસ્ત સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે. બાકી બીજું શું ચાલે છે? રાજકુમાર ક્યાં ગયા? બસ રાજભાઈ તો ગયા હશે કામ ધંધે. હા હા, એ તો છે જ. મારી બેન ક્યાં છે? સંધ્યા? એ જુઓ દેખાય છે ખાટલામાં સુતેલી છે. સૂતેલી છે એટલે શું થયું? એની તબિયત ખરાબ છે? અરે તમે એને દવાખાને લઈ જાઓ ને, એની તબિયત ખરાબ છે, સૂઈ રહેલી છે ને. તમે કેટલા વાગ્યા બેન? તમે જરાક વિચાર કરો. મારી બેનનું ધ્યાન નથી રાખતા લાગે તમે બરાબર. તમારી બેન છે ને બધાની તબિયત ખરાબ કરે એવી માથા ભારે છે. અરે શું બોલો છો તમે? જો સૂતી છે બિચારી. અરે તમે એનું ચકાસ્યું કે નહીં? એને તાવ બાવ તો નથી ને? એ રોજ આટલા વાગ્યા સુધી ઊંઘતી જ હોય છે. અરે પણ કેમ ઊંઘતી હોય છે? તો તમે એની તબિયત, સૂરજ માથે આવીને નીચે ઉતરી જાય ને તો એ મેડમ ઊંઘ્યા જ કરે છે. એનો અર્થ એ થયો કે તમે મારી બેન પાસે બહુ વધારે કામ કરાવો છો, જેને કારણે બિચારી થાકી જાય છે અને ઊંઘ્યા જ કરે છે. તો આટલું બધું કામ ના કરાવાય ને બેન. મારી વાત સાંભળો. મારી બેનની બોડી જોઈ તમે? અરે કેવી છે, નાજુક નમણી મારી બેન. તમે એની પાસે આટલું કામ કરાવશો એવી આશા જ નહોતી મને. કેવા અરે ઘરમાં પહેલા છો? મને તો બોલવા દો. તમે જ બોલે રાખશો. હવે બોલવા જેવું રાખ્યું શું છે? અત્યાર સુધી મારી બેન સૂતી છે, એનો અર્થ એ છે કે થાકી બાકીને સૂઈ ગઈ છે બિચારી. સવારે 5 વાગે ઉઠાડતા હશો તો આ ટાઈમે કામ કરીને માણસ થાકી જ જાય ને. હવે હું બોલું? તમારું બોલાઈ ગયું? બોલો હવે. તમારી બેન ભલે ચૂસેલી દાંડી જેવી છે પણ છે ને ઘોડા જેવી ઊંઘ ઊંઘે છે. મસ્ત ઊંઘ્યા જ કરે છે. અરે શું બોલો છો તમે? તમારા ઘરની તો શું વહુ છે. બોલીએ? તો શું બોલીએ? તમે જ કોને? તમને ખબર છે આખા ઘરના કામ આ બેન કરે છે. એ બેન નથી કરતા. શું વાત કરો છો? હા, સવારે 5 વાગે ઉઠીને 12 વાગ્યા સુધી અમે જ કામ કરીએ. તમારી બેનનું કામ એક જ છે, ઊંઘવાનું, ખાવાનું અને બહાર ફરવાનું. બસ પતી ગયું. જો આમાં એવું છે કે અમારા ઘરે જરાક લાળકોળથી ઉછરી છે ને, એટલે થોડુંક એવું છે એનું થોડું નાનું દેખાય મોટું. છે કેટલા લાડકોડ છે, દેખાય છે. હવે જો અમે તો તમારા ભરોસે લગ્ન કરાવ્યા છે ને, હવે તમે જ બધું શીખવો ને. હા, જો મારે તો બીજું કોઈ છે નહીં, બાઈ માણસ ઘરે છે નહીં, તો જે કંઈ છે એને બિચારી લાળકોળથી ઉછેરી છે એટલે એને એટલું બધું આવડતું નથી. પણ તમે તો કહ્યું હતું કે હું બધું શીખવી દઈશ. હા, તો પછી હવે તમારા ભરોસે મોકલી છે મારી બેનને. પણ બેનની ઊંઘ ઉડે, જાગે અને શીખવા આવે તો શીખવાડું ને. એવું ના હોય, એ તો નવા બાળકો છે, હવે શીખવાડવા આપણે અનુભવી લોકો. તમારે શીખવાડવું જોઈએ ને. તમારે 2 ઠપકો આપીને ઉઠાડો, કાન પકડીને ઉઠાડો એને. જુઓ પ્રવીણભાઈ, મને સારું નથી લાગતું આમ તમારી સાથે વાત કરવાનું. તમે મારા ભાઈ સમાન જ કહેવાઓ, દેરાણીના ભાઈએ મારા ભાઈ. હા, પણ તમારી બેનને કહેવા જઈએ ને તો પેલું કૂતરું કેવા વડકા ભરે એમ કરે છે. એનો નાનપણથી સ્વભાવ થોડો એવો છે, થોડી ચીડચીડી થઈ જાય છે. બાકી મનની બહુ સારી છે મારી બેન. હા, અરે તમે કોઈ દિવસ શાંતિથી વાત કરજો એની સાથે. એટલું મીઠું મીઠું બોલે ને, તમે જરાક એને શાંતિથી કહેજો, બધું કામ કરશે તમારું. એ બહુ મીઠું બોલે, એટલું મીઠું બોલે છે ને કે આમ અમારા તો રૂમટા ઊભા થઈ જાય છે અને અમને એમ થઈ જાય કે હા હમણાં વીજળી ત્રાટકશે. ના ના, એવું નહીં. બાકી બીજી કોઈ તો ફરિયાદ નથી ને? ખાલી થોડું ઘણું ઊંઘી લે છે એટલું જ છે ને. બાકી ઘરના કામકાજ તો કરે છે કે નહીં? બહુ કામ કરે છે. રસોઈ તો બહુ સરસ બનાવતી હશે ને? અરે કેટલી સરસ રસોઈ કરાવે કે આજ સુધી અમે રસોઈ ચાખી જ નથી. હે? અરે આ શું બોલો છો તમે? તમે જ પૂછી જજો તમારી બેનને કે કોઈ દિવસ રોટલી વણી છે. નહીં તો એને કેવું પડે. એનો સ્વભાવ જરા એવો છે, એને જેને કીધા વગર કાંઈ નહીં કરે. એને બધું આવડે છે. તમે એને કંઈક વાર કહો કે સંધ્યા બહુ જરા સરસ મજાની રોટલી બનાવી આપ, શાક દાળ ભાત બધું બનાવી આપશે. અરે મેગી તો એટલી સરસ બનાવે ને, શું કહું તમને. 2 મિનિટમાં ટીવી પર જાહેરાત આવે ને એની મેગી 1.5 મિનિટમાં બની જાય. બોલો. એ મેગી જ બનાવતા આવડે છે, બાકી તમારી બેનને કશું આવડતું નથી. જો બેન, હું સમજુ છું તમારી વાતને, પણ કંઈ કંઈક સમજાવો. હવે લગ્ન થઈ ગયા છે, આ કંઈ પિયર નથી. થોડું ઘરનું કામકાજ કરવું પડે. હવે તમે પણ મોટા બેન જ છો ને એના. હા, થોડુંક સંભાળી લેજો. હું મારી રીતે પ્રયત્ન કરીશ અને સમજાવીશ. હા, સમજાવો તો સારું છે. હા હા, સમજાવો. શું કરો છો ભાભી? કંઈ નહીં. તો છે ને આ રસોડે થોડુંક કામ કરતી હતી, મેં શાક ચડાવ્યું છે, તમે રોટલી વણી દેશો? અરે રોટલી તો હું સાચું કહું ને મારાથી જરાય થાય એમ નથી બેન. મેં શાક ચડાવી દઉં, ખાલી રોટલી જ વણી છે, પછી આપણે બંને મળીને શેકી દઈશું થોડું. એટલે એમ કરાતા હશે કે પહેલા રોટલી વણીને પછી શેકવા જવાય.
આમ કોણે શીખવાડી તમને રોટલી તો કરતા? ચાલો આપણે જોડે જોડે કરીએ ને. એમાં એવું છે ને, મને કમર બહુ દુખે છે, મારાથી બેસાય એમ જ નથી. અને આ હાથ છે ને, આમ જો આવું થઈ ગયું છે, અહીંયા બધી ગોટલા ચડી ગયા છે હાથમાં, તો રોટલી કેમ વણવી? બતાવો, આ હાથમાં તો તમે સૂતા હોય ને એટલે આવું બધું થાય યાર. અરે એનું નથી, ગોટલા ચડી ગયા છે અહીંયા, ગોટલા જોવો. ક્યાંથી દુખે છે કમરમાં? જવું છે દવાખાને, એવું કંઈ બતાવવું છે? કમરમાં તો વર્ષોથી દુખે છે, પણ હવે કાંઈ એનો ઈલાજ નથી. શું કરવું? ડૉક્ટર એમ કે આરામ કરવાનો, હવે આરામ કંઈ થાય નહીં. તો મને મોટા ભાભી તો કહેતા હતા તમે સવારથી ઊંઘો છો. હોતા હશે. આ બધું કામ કોણે કર્યું? તમને વધારે કાંઈ તકલીફ હોય તો આપણે દવાખાને બતાવીએ જઈએ. ના ના, હવે દવાખાને કાંઈ નથી જાઉં. એ તો હું ઘડીક વાર સુઈ જઈશ ને એટલે મને સારું થઈ જાય. પણ તમારા વિશે આવું બધું બોલે નથી સારું લાગતું ભાભી. કોણ બોલે મારા વિશે? મેં તો કેટલું સાંભળ્યું છે તમારા વિશે, આડોશી પાડોશી ભાભી બોલતા હતા આજે તો, શું? કે કંઈ કામ નથી કરતા, કે આખો દિવસ સૂતા જ રહે, બસ ઉઠીને જમીને તૈયાર થાય ને આટા મારે ને પછી સૂતા રહે. એ ભાભીને મારાથી વાંધો હે, બીજું કાંઈ નથી. બધાય છે ને આમ બધા એમ કે ને સંધ્યા બહુ ડાય, એટલે ભાભીથી છે ને એ સંભળાતું નથી, એટલે ભાભી આવું બધું બોલવા દેવાના. ના, તમને કાંઈ તકલીફ હોય સિરિયસ, કોઈ ટેન્શન હોય એવું તો કહો તો આપણે એનો ઈલાજ કરીએ પછી. તકલીફ તો ઘણી છે, કોને કહેવા જાઉં, પણ અત્યારે તો મને કમર દુખે, એ મેઇન પ્રોબ્લેમ છે. તો તમે દવા બવા કાંઈ એવું લેવો છો? દવા? શેની દવા? તો કમર દુખે તો એનો કંઈ ઈલાજ કરો ને ભાભી. આમ થોડું બેઠા રહેવાય, આરામ કરતા રહેવાય. ડોક્ટરે કીધું જ છે આરામ કરશો ને તો જ સારું રહે, નકર તમને આમ દુખાવો રહેશે. તો એ કેવા ડોક્ટર છે, તમે દવા નથી આપતા કમરની અને આરામ કરવા કહે છે? અરે એને એમ કીધું કે તમે આરામ કરો ને તો તમારા કમરને શું આમ થોડોક રેસ્ટ મળે. ઓલું છે ને નકરું કમર આમ નીચે ઝૂકવાનું, ઊભું થવાનું, નીચે ઝૂકવાનું, ઊભું થવાનું, તો છે ને અહીંયા લોડ પડે બહુ, એટલે હે ને એ નહીં કરવાનું, બહુ ઊભું નહીં રહેવાનું, વજનવાળી વસ્તુ નહીં ઉચકવાની. પણ ચાલો ને, અત્યારે તો લોટ તમને નીચે આપું, તમે બેસીને રોટલી વણો. તો હાથમાં ગોટલું ચડી ગયું એનું શું કરવું મારે? અને એક ધારું બેસવાની ના પાડી ડોક્ટરે મને, એ તમે સૂતું જ રહેવાનું. તમારી ભાભી કેવું છે, તમે કઈ દવા બવા કરાવો ને તો આમ તો મોહલ્લા વાળા ને બધા ગમે તેવી બહુ વાતો કરે છે, વધી એ જશે લોકો તો કર્યા કરે, એનું થોડું જોવાનું હોય. તમારે એનું જોવાનું જ કે મારું જોવાનું છે? મને કમર દુખે છે એનું કઈ નહીં, હાથમાં ગોટલા ચડી ગયા એનું કઈ નહીં. એ જ કહું છું ભાભી, મારા ભાભી વિશે કોઈ આવું બોલે મને નથી ગમતું. તો કહી દેવાય એને કે તમે આવીને રોટલી કરી જાવ, એવું બધું હોય તો. અને તમે શું એવી મામૂલી બાબત માટે મને બોલાવા આવ્યા રોટલી કરવા માટે? માણસ છે તો એકલા ન કરી નાખે રોટલી? ખબર છે કે ભાભીના હાથમાં ગોટલા ચડી ગયા છે, કમર દુખે છે તો. સારું, તમે બેસો ભાભી, હું બધી રસોઈ કરી નાખું. રસોઈ કરીને પછી એવું લાગે ને તો આપણે દવાખાને જઈએ. દવાખાને નથી જવું, તમે ખાલી રસોઈ કરી નાખો ને. ચાલો રસોઈ પતાવો. અરે હવે ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યારે આવ્યા છે? હા, આજે સવારે જ આવ્યો. હા હા, થોડું કામ હતું, મેં કહ્યું ચાલો બહુ દિવસ થયા, સંધ્યાને મળ્યો નથી એટલે મળવા માટે પણ તમે ક્યાં હતા? આજે દેખાયા જ નહીં. એ ભાઈ મારા મિત્ર ઓફ થઈ ગયા, ત્યાં ગયો તો. અચ્છા, એટલે જ વિચાર્યું કે આ સફેદ કપડાં કેમ, આખા સફેદ વાઘા કેમ પહેરી રાખ્યા છે. બાકી બીજું શું ચાલે? એકદમ તબિયત પાણી મજા? શાંતિ શાંતિ. હા હા, બાકી તમારે વાડીવાળું ઘર ને એટલે ગમે આપણને. બાકી ઠંડી હવા સરસ મજાની આવે ને. હા, તો આવ્યા છો તો રોકાઈ જાઓ 2-4 દિવસ. 2-4 દિવસ દીકરીના ઘરે, મારી બેનના ઘરે મારાથી આટલા દી ના રોકાય. અરે એ બધું જમાનો, આ છોકરા એમ કે એ બધું જૂના જમાનાની વાત છે. હા, એ તો સાચી વાત છે. હું પછી છોકરાની વાતમાં હું એકા કરું એમનું માલ જેમ હા ભાઈ. હા, ને અમે આપણે તો એમ જૂના તમારે કેમ જાણીતા. ચાલે છે અહીંયા? બસ 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 બધું શાંતિ ચાલે છે. બાકી તમને સફરમાં કંઈ તકલીફ તો ન પડી ને? ના ના બસથી ગયા છે કે ટ્રેનથી? ના, બસ હું તો આખું બધે શરીર બરી ભગવાનની દયા સારું છે. હા, ચાલો સારી વાત છે. એમાં કાંઈ કંઈ છે નહીં, દવા બવાની કંઈ હજી જરૂર નથી પડશે અચ્છા, એવું લાગે છે. હા, સારી મજબૂતી હારી છે. તમે હા જૂના જમાનાનું ખાધેલ પીધેલ હારું એટલે. હા હા, હવે વેવાય તમે આવ્યા છો તો વાત કહું.
હા બોલો ને. ખોટો નહીં લગાડતો. ના ના એમાં ખોટું શું લગાડો, તમે વડીલ છો મારા. હા તો હવે તમે આવ્યા છો તો જરા સંધ્યાને શિખામણ દેતા જાઓ. કેમ શું થયું? જો ભાઈ હું તમને એવી વાત કરું ને તો એની ફરિયાદ અમને અમારા મોટાઓ બહુ કર્યા કરે. સંધ્યાઓ આખો દી ઉતારીએ કાંઈ કામ કરે ફર બહાર વહી જાય. આ તો તમે આવ્યા છો એટલે હું તમને વાત કરું. મોટા વહુ ને મારી દીકરી કામ કર્યા કરે. હું સમજાવું ભાઈ ભેગા છો ભાઈ તો તમે આ બધા ઝઘડા કરો માં શાંતિથી. હજી નવા નવા હશે સમજી જાહે. તમે સમજાવો હું વાત કરું પણ કેવું મારે કરવું, મારાથી કંઈ બીજું વધારે બોલાય નહીં. શું કરવું એ તમારી વાત. પણ તમે આવ્યા છો એટલે તમને વાત કરું. હા મને દીપ્તિબેને પણ થોડી ફરિયાદ તો કરી એના વિશે કે સંધ્યા ઊંઘી રહી છે, પણ મને એમ થયું કે એની કદાચ તબિયત સારી ના રહેતી હોય. મેં દીપ્તિબેનને એ પણ કીધું કે તમે જરા એનું તબિયત જરા તપાસ્યા કરો, કંઈક તકલીફ તો નથી ને. બાકી માણસ એમ ઊંઘ્યા તો નહીં જ કરે ને, એ કામ નથી કરતી એવું ઘરે તો એવું નહોતું, પણ કદાચ એને એવું હશે કે અહીંયા એટલે તમારી દીકરી અને તમે વાત કરીને એમ જ મેં વાત કરી દીપ્તિ વહુને કે ભાઈ એની તબિયત બરાબર છે કે નહીં તમે જાણી લ્યો, પૂછી લ્યો. એમને તો ઊંઘા ન રહેતા હોય ને તો કે પપ્પા એ છે ને ઊંઘી જાય ને ઉઠીને પછી ફરવા આવી જાય તો તબિયત સારી હોય તો ફરવા જાય એમ કે. હા એ વાત તો સાચી. હવે ભૂલ તો છે જ મારી બેનની, તો હું પ્રયત્ન કરીશ એને સમજાવવાનો એમ. પણ શું છે કે એણે મારા ઘરે થોડીક લાળકોળથી ઉછરેલી છે ને, એટલે એણે એટલું બધું કામ કર્યું નથી ઘરમાં. એ મેં કીધું અમારા દીપ્તિ વહુને હું કોઈ મોટા ઘરની દીકરી છે, લાટકોટથી ઉછરેલી છે, થોડોક એને આપણા ભેગું ભણતા વાર લાગશે એટલા તમે ધ્યાન રાખો. પણ આ તો ટાઈમ સમય થઈ ગયો ને, તમને કેવું ન જોઈએ પણ આ તો તમે આવ્યા છો તો જરીક તમને એટલે કાને વાત નાખી દો તમારા મગજમાં રહીએ ને કે મારી બેનને સમજાવું એમ. ના ના હું એને સમજાવીશ મારી રીતે, અને એને પૂછીશ પણ કે એની તબિયત વિશે પણ મારે પૂછવું પડશે ને કે આમ ઊંઘ્યા કેમ કરે છે, ખાલી એમ જ ઊંઘ્યા કરે છે તેરા એના લીધે કેટલા લોકો હેરાન થાય છે. બધા ઘરનું કામ કરવું પડે છે એને, ભાવનાએ અને દીપ્તિબેને બધાએ. હવે ઘરમાં આટલી સ્ત્રીઓ છે તો બધાએ હળી મળીને બધું કામ કરવું જોઈએ, હું સમજી શકું છું. હવે સંધ્યાને કેમ આમ કરે છે મને સમજાતું એક નથી. મારી વાત સાંભળો, બીમાર હોય તો અમે બેઠા જ છીએ ને દવાખાને લઈ જવાળા. એવું તો નથી કે અમે દવાખાને ના લઈ જઈએ. બરાબર છે બરાબર છે. હે કાંઈ વાંધો નહીં, તમે ફિકર કરો માં, હું એને સમજાવીશ. હા હા આવો આવો રાઘવભાઈ, ઉભા રહો. હલા ભાઈ આય ભાઈ રાઘવ, ખાટલો લેતો આવું. એ ભાઈ ખાટલો નથી, બે અહીં મજા આવે. ખાટલાની શું જરૂર છે? ના, પણ તું મને ઘરે શું કામ લાવ્યો યાર? તું કેદુનો આવ્યો નથી. અને બીજી વાત એ કે આ ઉભો પેલા પાણી પીવી. આ સંધ્યા પાણી લાવજે ને, મહેમાન આવ્યા છે. હવે આ તમારે ને ભાભીને પેંડા કેદી ખવડાવવા છે? થોડોક ટાઈમ રહેવા દે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ હરખી રીતે તો અંબાવતી હોય. તમારા હાથ નથી, તમે નો અંબાવી દો. અને આ ભાઈનું નામ શું? રાઘવ. હે રાઘવભાઈ, આ ઘરે કોઈ કહેવા વાળું નથી તમને. ગમે ત્યારે ગમે એને ઘરે મોઢું ઉપાડીને વયું જવાનું તમારે. આ ભર બપોરે આવે તડકાને ઘરે રહેતા હોય તો તમે તો કાળા તમારા ઘરવાળાની કાળા કરી દેવો તમે. લે છે આ શરમ છે આને? મફતનું પાણી મળ્યું, પી પાણી લે. પીવા માંડ્યા. તું છે ને ધ્યાન રાખીને બોલ, મહેમાન કહેવાય. અને હા, ઈ મહેમાન હા ટાણા વગરના ગમે ત્યારે આવી જાય મહેમાન. અને આ ગ્લાસ એ મારે જ મૂકવા જવાનો. ના લ્યો તો આ ગ્લાસ મૂકી આવજો પાણી યારા ઉપર, બરાબર? હું નહીં જાઉં મૂકવા. મારે નકર કામ જ કરવાના હે બધાયના. એને અહીંયા જમીન જવાનું. મારી વાત સાંભળો. હું જમીન હે? હું ચાઈ નહીં બનાવું, બરાબર? જમવાનું તો એક બાજુ રહ્યું. અરે પણ એમ કરમાં ને તો જો રાજ સમજ, તું જમવા ખોટી નથી થવું. વાડી આમે ઘણું બધું કામ છે. કામ જ હોય નથી, વાડીએ કામ ન હોય. અને આ નહીં હું તમારી હારે હારે ઉઠાવતા આવ્યા તમે. તમારે કઈ વાડીએ કામ નથી અત્યારે? કામ પૂરું થઈ ગયું તું એટલે ને એમ કામ પતી ગયું તમારું વાડીએ? રોજ તો સાંજના 7 વાગે તોય તમારું કામ પતતું નથી ને બપોરના 2 વાગ્યામાં પતી ગયું. એમાં એવું છે કે એને બિચારાએ બપોરે ખાધું નહોતું ને તમે કીધું તે ઘરે તમારા ઘરવાળીએ ટિફિન નથી કરી દીધું તમને? ના, એ પિયર ગઈ છે. લ્યો અમાર હાટું ગઈશ. અરે હું ભાભીને- જમવા માટે નથી આવ્યો, ભાભી જમવા માટે નથી આવ્યો. અરે આ તો જમાઈ નહીં, એમ કોકની માથે ન પડાય, શરમ આવે છે અરે ને? પણ હવે તો બંધ થા. હવે આમ જો જરીક મહેમાન આવ્યા હોય તેને માન આપવાનું હોય. હું માન કેવું માન? કઈક માન મેળવે એવા મહેમાન હોય તો માન નહીં આપે. આમને હું માન
આપે આને એ તો વાંધો હાલતા નહીં ચાલતા બોલે ગમે ત્યાંથી રસ્તામાંથી ઘરમાં આવતા રહીને પાસે કે માન આપો હું માન આપે તંબુરો જો રાજ હું રાજ હજી હું કરવું છે હા જે કરવું હોય ને તમે તમારા હાથે કરી લેજો હું કઈ નહીં કરું એક તો હું હુતી હતી ઉઠાડી તમે મને જા હુઈ જા હા બસ એમ વાય હુવા જ આવ્યો છો ને હા અહીંયા હુવા જ આવી છે હાશે લગ્ન કર્યા ને તેદું નહીં એને બાપાને લગભગ હોતી જ નહીં હોય એવું ન હોય અને આમ જો મને માફ કરજે ને હું શું કહું કે આનો મગજ છે ને આવો જ છે તને ખબર છે ને અરે રાજ તું શું કામ ચિંતા કરે છે મને ભાભીની વાતનું કંઈ ખોટું નથી લાગ્યું એ તો બોલે હસી મજાક ચાલ્યા કરે એવું મનમાં ન લેવાનું હોય પણ હું શું કહું હું મને લાગે છે ઘરમાં તારું ચાલતું નથી લાગતું હે? ભાભી વાંધો નહીં મારી સાથે બોલ્યા હું તો તારો મિત્ર છું એટલે મનમાં નહીં લઉં પણ બીજું કોઈ ઘરે આવે અને આવી રીતે ભાભી વાત કરે તો એ સારું ન લાગે શું કરવું બોલ હેરાન થઈ ગયો છું હાવ એટલે હાવ આ વાતમાં હું લકી છું હમણાં તો ફાલ્ગુની ભાભી અહીંયા છે મતલબમાં કેદી આવવાના છે પિયર ગઈ છે એ હમણાં પડી ગઈ છે એના પપ્પાને ઘરે ગઈ હતી ને બાથરૂમમાં લે. તો એમને થોડું કમરમાં વાગ્યું છે એટલે એ એટલે આમ કાંઈ વાંધો જ ન થયો ને વાંધો નથી આવ્યો પણ ડૉક્ટરે 1 મહિનો આરામ કરવાનું કીધું છે અને 15-20 દિવસ તો જતા રહ્યા છે હવે 10 દિવસ છે હવે સારું છે પહેલાં કરતાં તો મેં કાલે ફોન કર્યો ત્યારે મારે વાત થઈ હતી હવે સારું છે થોડા દિવસ પછી આવી જશે હું તને એટલે જ ના પાડતો યાર જમવાની શું કામ તું મને પરાને લઈને આવ્યો હોય મેં કહ્યું હતું અને હું જાવ જ છું રમેશભાઈને ત્યાં નાસ્તો બાસ્તો કરી લઉં ચાલી જાય છે બધું શું કામ આખો હાથે કરીને મેં કીધું કે આ ખાઈ લે તાર ત્યાં જવું નહીં ઘરનું એ ઘરનું કહેવાય ને રમેશભાઈ એમ તો સારો જ નાસ્તો બનાવે છે તો પછી કંઈ નહીં સારું ચાલ હવે હું રજા લઉં મારે કામે છે કામ વાંધો નહીં જા આમ જો સોરી હો હા અરે શું રાજ તું પણ સોરી એમાં સારું ચાલ મળીએ બાય આને હું નીંદર આવી ગઈ સંધ્યા મારી વાત સાંભળ હવે તારા લગ્ન થઈ ગયા છે આટલું સરસ ઘર મળ્યું છે આ જો આ વાડી છે ઘર છે અરે આવું સુખ તો કોને મળે કેવી સરસ મજાની ઠંડી આવતી હોય છે હવા અહીંયા તારા ફળ ફ્રૂટ થતા હોય છે શાકભાજી તારા બારણે જ છે કંઈ જાતની કોઈ તકલીફ નથી તારા જેઠાણી પણ તો સારા છે તારી નણંદે સારી છે હવે આપણા ઘરે વાત જુદી હતી કે તારી થોડું ઘણું કામ છે ને હું પોતે કરી લેતો હતો પણ અહીંયા હવે થોડું કામ કરવાનું રાખને બેન આળસ ઓછી કરને જરાક લે આવું તમને કોણે કીધું બધું તમને એમ લાગે છે કઈ કામ નથી કરતી અહીંયા આ બધું ફળ ને ફ્રૂટ ને શાકભાજી ને થાય બધાને પાણી કોણ આપે છે હું જ તો આપું છું નકર આમ નામ થાય છે કઈ ઓહો એટલે તું આને પાણી આપવાનું કામ કરે છે આખો દિવસ એ જ કામ કરે છે હા તો આખો દિવસ એની દેખભાલ કરું હું બધું જોઉં કે કઈ સુકાઈ નથી જાતું ને અને સવારમાં ઉઠું એટલે નાસ્તો કરવાનો તૈયાર થવાનું હા ખબર છે મને બેના બધું ખબર છે હું આવ્યો ને સવારથી આવ્યો છું બધું જ જોઉં છું આ લે પાછા બગાસા આવવા માંડ્યા તને શું કર્યા કરે છે તું સવારે આવ્યો ત્યારે પણ તું સૂતી જતી તારી જેઠાણીએ મને એટલી બધી હવે શું કહું હવે એ બિચારા તો સાચું જ કહેતા હતા મેં મારી જાતે જોયું ત્યારે મને ખબર પડી એ કહેતા હતા કે તું આખો દિવસ સૂઈ રહે છે તો એ મેં તારું ઉપરાણું લીધું કે મારી બેનને બધા કામ આવડે છે મેં તો એમ કહ્યું કે મેગી તો લોકો 2 મિનિટમાં બનાવે મારી બેન તો 1.5 મિનિટમાં બનાવી દે છે પણ મારી બેન તો 1.5 મિનિટ માટે પણ ઉઠી નહીં સૂઈ જ રહી તને ખબર પડી ક્યારે આવ્યો હું બપોર થઈ ત્યારે તને જોરથી બોલાય ને તમારે ઉઠાડાઈ મને હું કઈ ના પાડતી હતી અરે પણ ઉઠાડું શું કામ તારે ઉઠી જવાનું ને હવે સારું ના લાગે બેટા એ આપણું ઘર અલગ વાત હતી સાસરીમાં છે તું જો ભાઈ તમને ખબર છે હું કેટલું બધું કામ કરું છું અમારી જેઠાણીએ કીધું ને તમે સાંભળી લીધું એમ ને અરે પણ હું જોઉં છું ને અને તારા ઘરના વડીલ છે ને એ મળ્યા મને હવે એ વડીલ જો પાછી અરે બાપરે શું કરું આ છોકરીનું પણ તારી તબિયત તો સારી રહે છે ને કંઈ તકલીફ નથી ને તને હે ઊંઘ્યા કરે છે આખો દિવસ કમર એટલી દુખે છે ને કે તમે વાત જવા દો પછી મારે નો સૂવું હોય તો સૂવું પડે અરે પણ તું રાજકુમારને કંઈ કહે છે કે નહીં કે તમારો રાજકુમાર એની રાજકુમારની જેમ સ્ટાઇલો મારવામાંથી જ ઊંચો નથી આવતો અરે પણ જો તારા હસબન્ડ છે એમને કહે તું તારું ચેકઅપ કરાવ તને આટલી બધી ઊંઘ શાને માટે આવે છે ડૉક્ટર કહેશે કઈ દવા આપશે કઈ જો. સ્ફૂર્તિની દવા આપશે તો તું કામ કરી શકશે ઘરનું કમર દુખે એટલે હું દુખાવાની દવા પીઉં દુખાવાની દવા પીઉં એટલે મને નીંદર આવે એટલે મારે સૂવું પડે અચ્છા આ વાત છે હા હા અને આ તમે શું કહેતા હતા હમણાં કોણ વડીલ અમારા દાદા હા ઈ ડોહા ઈ તમારા કાન ભર લીધા એ શું બોલે છે તું અરે કઈ સભ્યતા છે કે નહીં લોકો શું કહે છે આ સંસ્કાર આપ્યા છે મારી બેનને મેં હા તો એને નથી ખબર પડતી એની કરે હતી બાયુ વેળા પંચાત આવે 1 નંબરની અરે પણ અરે
જો મારી વાત સાંભળ, કોઈ સાંભળશે તો ખરાબ લાગશે. સાંભળે શું? હું તો એમ કહું સાંભળે એમ જ બોલવું જોઈએ મારે. આવી રીતે મારો ભાઈ ક્યારેક આવે એમાં એને ચડાવે બેઠા બેઠા. અરે તું ધીરે બોલ જરાક. હવે તારે કંઈ નહીં, તારે તો અહીં રહેવાનું છે, પણ મારે તો ગામમાં મોઢું દેખાડવાનું કે નહીં? તું મારી બેન આવી છે એમ કહેશે લોકો, મેં આ સંસ્કાર આપ્યા છે તને, તો મારી કેટલી આબરૂ જશે. તું જરા સમજ, જરા સુધરી જા. આવે જો પાછી. અરે ભગવાન, શું કરું આ છોકરીનું. ભાઈ તું છે ને કંઈ ઈલાજ કરાવ, તું રાજને કહે, એને કોઈ સારા ડૉક્ટરને બતાવે તને. હા, અને તારો ઊંઘનો ઈલાજ કર. એક કામ કર ને, તું રાત્રે બરાબર ઊંઘ લેતી હોય તો આ મોબાઈલ તો નથી મચડતી ને તું? એ જો ભાઈ તમે મારો વહીવટ કરો માં આવો બધોય. હું શું કરું છું શું નહીં, મોબાઈલ જોઉં ને ઉઠું ને જાગું ને ખાઉં ને પીવું ને જે કરું એ તમારે શું છે? મારું ઘર છે, મારે જેમ કરવું એમ કરું. તમારે હું છે એટલે? હું ભાઈ છું તારો મોટો. હા તો એટલે મોટા ભાઈ એટલે આવીને બધો વહીવટ કરવાનો છે અહીંયા કઈ? અરે તું તમને ભણાઈ દીધી ને હવે પૂરું. અરે બાપરે, અરે આવું ના હોય. શું ના હોય? હા તમે સાંભળો છો ને એટલે જ ઓલા ડોહાએ તમારા કાન ભર્યા નકરા. અરે પણ તને કઈ સમજાય છે? તું મને, હું તારો મોટો ભાઈ છું, તને મોટી કરી છે મેં, શું બળબળ કર્યા ગાંડાની એમ? અરે તને કોઈ ભૂત તો નથી ચડી ગયું ને? કાંઈ ભૂત નથી ચડ્યું મને. મારથી જો કામ થશે ને એટલું કરીશ, બાકી હું નહીં કરું. અરે તું, અરે આને શું સમજાવું? મારી વાત સાંભળ. લોકો વાતો કરશે, ગામમાં વાતો થવા લાગી છે. લોકો ગયા તેલ લેવા, મારે ને લોકોને કાંઈ લેવા દેવા નથી. આ મને કમર દુખે ત્યારે લોકો મને કમર દબાઈ દેવા નથી આવતા કાંઈ. અરે પણ તું રાજને કે ને, પેલું શું કહેવાય, ઝંડુ બામ કે કયો ટાઈગર બામ કે એવું કંઈક આવે છે ને. હવે આ તમારો રાજકુમાર છે ને ઈ જ પોતે ઝંડો બામ જેવો છે, એમાં ઝંડો બામ હું લઈ દેવાનો મને? અરે ભાઈ તું મારી વાત સાંભળ, આવા બધામાં નહીં પડ. તું છે ને તારા ઘર પરિવાર પર ધ્યાન આપ, મારું એટલું જ કેવું છે. મને મારી જિંદગી ઉપર ધ્યાન આપવા દો, મારે કોઈની જિંદગી ઉપર ધ્યાન નથી દેવું. અરે પણ તું સવારે વહેલી ઉઠી જા ને, લોકોને તારાથી ફરિયાદ જ નહીં રહે. વહેલી ઉઠી જા, નાહી ધોને તારું કામ કર, આ લોકોને કામ કરવામાં મદદ કર, કપડાં ધોવામાં મદદ કર. તો એવું હોય ને તને તકલીફ પડતી હોય તો રાજને કે વોશિંગ મશીનની વ્યવસ્થા કરી આપે. ના રે ના, વોશિંગ મશીનમાં કપડાં નાખવા તો ખરા ને, નાખવાય ખરા ને કાઢવાય ખરા ને, હું કવાય ખરા. ઈ ધંધા જ કોણ કરે? હું તો કોઈ કપડાં જ ન ધોઉં. અરે શું વાત કરે છે તું? અરે હા વોશિંગ, બસ બસ ભાઈ રહેવા દો. તમારે આવું બધું બોલવું હોય ને તો અહીંયા આવવાનું જ નહીં, જતા રહ્યો, જાઓ તમારા ઘરે. અરે યાર આ છોકરીનું શું કરું મેં? નથી આવવાનું મેં ભાઈ. લે આ હાથ જોડ્યા તને, તારું સાસરી તને મુબારક. એ આ જાઓ, ભૂલ આવજો. થઈ મારી, આવી બેનને અહીંયા પરણાવી. છોડ ભાઈ, મારે કંઈ કેવું નથી. ખોટા ખોટા વહીવટ કરે. તને કઈ ખબર પડે છે કે નહીં? ઓય, તને કહું, ઊભી થાતો, મારી વાત સાંભળ. હવે હાવ આમ છે ને નહીં હાલે હો. કેમ નહીં હાલે? આમ કોક ઘરે આવ્યા હોય ને તો આવી રીતે એનું અપમાન ન કરાય. તાર ભાઈ આવ્યા તેનું તે અપમાન કર્યું હે? હા રાઘવ, મેં કોઈને કઈ નથી કીધું. તો કોણે કીધું તું હે? તને પરણીને લાવ્યો છો, તારા એક ઘરના કામ કરવાના હોય, હાવ આમ ન હોય. હા તમે જ કીધું તું કે તને પરણીને લઈ જાઉં છું ને તો રાણી બનાવીને રાખાય. હા રાણી બનાવી, નોકરાણી જેવી કરતી હતી, નોકરાણી જેવી. મહારાણીની જેમ રહેશો, બરોબર? રાણીની જેમ નહીં પણ તું. તંબુરો આ ઘરના કામ બધાય હોય છે. ભાઈ હવે આખો દી કામ કર્યા કરવાનું. હું આમાં મહારાણીની જેમ રહું? હવે આખો દી બિચારા ભાભી કામ કરતા હોય છે. તું શું હા કામ તમને કરે? તમારા ભાભી જ બિચારા લાગે કા? હું તો કઈ કરતી જ નથી. હું કામ કરીને તૂટી ગઈ છે ને ઈ મને ખબર છે, બરોબર? અને તમે કામ કરવા જ લાવ્યા તા મને. હા, કામ કરવા જ લાવ્યો તો બોલ. આ તમારા ભાઈને કેમ નો કીધું આવું કે તમારા બેનને હું કામ કરવા જ લાવ્યો તો એમ? હે? તને બીજો કઈ વિચાર જ નથી આવતો શેનો વિચાર? કેવો વિચાર? કે હા ઘરમાં છે ને ત્યાં તારે ધ્યાન રાખવાનું હોય. શેનું ધ્યાન રાખવું? હે? આટલ્યો શેનું ધ્યાન રાખવું? કોક કેવું મેં ધ્યાન રાખવું? કામ કરવાના હોય, મહેમાનનું અપમાન ન કામ કરવાનું. કામ 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 કેસર ચડી ગઈ ને મગજમાં કામ કરવાનું હોય, કામ કરવાનું હોય, નકરું કામ જ કરવાનું જિંદગીમાં કે બીજું કઈ છે? જ્યારે હોય ત્યારે કામ કરવાના, કામ કરવાના, કામ કરવાના. કામ સિવાય તમને કઈ દેખાતું જ નથી. તો મારી વાત સાંભળ, હું પ્રેમથી કહું છું કે આવો પ્રેમ બોય. તે કેવો પ્રેમ હોય હે? મારી વાત સાંભળ, જો તું ખોટું નહીં લગાડતી પણ આ બધું ખોટું કહેવાય હો. હા, મને નહોતી ખબર કે તું હાવ આળવું જોઈએ. હું તો આવી જ છું, બોલો શું કરી લેવું તમે? હાલો કયો મને. બધા કરતા વધારે પાછું ખાવા જોઈએ. એટલે હવે હું કેટલું ખાઉં છું ઈ તમે ગણો છો એમ ને? ગણવું જ પડે ને. તું કઈ ઘરમાં કામ કરી કરીને તૂટી જ જાતી નથી. વાહ, એટલે હવે અહીંયા મારા કોળિયા ગણાય છે કે આ કેટલું ખાય છે એમ. સરસ. હા તો ખબર જ નહોતી
નકર ખબર હોત ને તો મારો ભાઈ આવ્યો ને ભેગી ભેગી હું વહી જાત. તો જવાની વાત તો નથી બરોબર, અને હું કાંઈ હાવ એવો નથી કે તને ઘરની બહાર કાઢી મૂકું, પણ હવે તારે સમજવું જોઈએ. હા, તમે હાલ એવા નથી કે મને ઘરની બહાર કાઢી મૂકો. તમે ખાલી એવા જ છો કે હું ખાતી હોય ની કોળિયાઈ ગણો કે આ કેટલું ખાઈ છે એમ. એમ નહોતો કહેતો હું, બધા કરતા વધારે ખાવા જોઈશ, પણ કામ એ કઈ નથી કરતી એમ. હા, કામ તો નહીં જ થાય. બોલો શું છે તમારે? હું છે આટલા તમારે દિવસથી કહું છું મને કમર દુખે છે એટલે મારાથી કામ નથી થતું એટલે મારે આરામ કરવો પડે તો એ તો સમજવું નથી તમારે મને દવાખાને લઈ જાવી. હવે સાનું મની રે, હું ટ્યુબ લાવ્યો તો બરોબર, નેથી ફેર પડી જ ગયો, એ ડોક્ટરે કીધું હતું. ટ્યુબથી ફેર પડે? આ માણસને અહીંયા કરોડરજ્જુ આવે ને એમાં મણકા આવે, મણકા વચ્ચે જગ્યા થઈ ગઈ હોય ને ઈ મારે કઈ કહેવાય ડોઈ ટ્યુબથી નો ફેર પડે એમાં. તું આમ રાયડું ને તઈ તને કમર નથી દુખતી? હા તે પણ વાકા વાકા નો બોલવાનું હોય ને. જો મારી વાત સાંભળ, મારે તારી હારે છે ને વધારે માથાકૂટ નથી કરવી, પણ આ ખોટું એ ખોટું જ કહેવાય. વાહ, સરસ, સમજાઈ ગયું મને. હા, બધાયને એક જ હરખું પેટમાં દુખે છે, હું કામ નથી કરતી ઈ, પણ હું આ માંદી રહું છું ને ઈ કોઈને નથી દેખાતું. માંદીને રેસો એ નથી દેખાતું એટલે હે આખો દી તું આખો દી પછી આમ હવે તો હદ થાય છે હો. અને પમદી મેં તને કીધું તું કે તમે તારે હોસ્પિટલ જાવ હોય તાલ, પણ તઈ તું ન આવી, મને નીંદર આવે, હુવા જો નીંદર હા તો આવે. નીંદર આવતી હોય તો હું કહું? તું અહીં હુવા આવી છો નકરી? હા, પેલા ન કહેવાય હે? પેલા કીધું હોત ને તો હું તારે હારે લગ્ન જ ન કરત. આ મને ખબર હોત ને કે તમે મને હુવા નહીં દ્યો તો હું તમારે લગ્ન ન કરત. આ તો કાંઈ મને વાંધો નથી ખબર મારા હુવાથી તમને બધાને એટલો બધો વાંધો છે, હમ. નકર લગ્ન જ ન કરત. ખોટી ક્યાં વાત? ખોટી ક્યાં વાત વાળી. જો મારી વાત સાંભળ, હવે છે ને આ બધું નહીં હાલે, અને હવે સુધરી જા હો. આવું બધું જ થાય. ખાઈ નીકળ લ્યો, જાઓ. હા ભાભી બોલો ને, શું કામ હતું? શું કામ હોય, આપણા ઘરમાં અત્યારે એક જ તો પુરાણ ચાલે છે, સંધ્યા પુરાણ. તમને ખબર છે કેટલું અપમાન કરી રહી છે? અરે બધાનું, આપણા બધાનું કરે ને તો ચાલે, આ તો એના ભાઈ આવ્યા હતા એને અપમાન કરીને કાઢી મૂક્યા. બધી ખબર છે ભાભી, બધી, પણ હવે આ સમજતી નથી તો શું કરવું કયો તમે? સમજતી નથી, તમારી વાત સાચી છે, પણ થોડું કડક થવું પડે. આમ ને આમ રહે ને તો તમને ખબર છે ને ઘરની શું હાલત થાય. અને જ્યારે તમારા ભાઈને આ વાતની ખબર પડશે ને ત્યારે તો જોયા જેવી થઈ જવાની છે. એ વાતય હાચી, પણ હું એમ કહું છું કે જો મેં એને ઘણી વાર સમજાવી, અને થોડાક દી પહેલાંય સમજાવી, કાલે સમજાવી, પણ હવે નથી સમજતી. એને મગજમાં છે ને વાત જ નથી ઉતરતી. ગમે એ મહેમાન આવે, ગમે એ મહેમાનનું અપમાન કરવું. અરે એના ભાઈને એ નથી છોડતી તો પછી બીજાને તો હું છોડતી હતી. આપણી ઘરે કોઈ મહેમાન નથી આવતું, આપણા હગાવાલા કોઈ આવે છે? ખાલી એના ભાઈ આવતા, એ લગભગ આવે તો આવે બરોબર. હું મારા દોસ્ત રાઘવને લાવું તો એનું અપમાન કરી નાખે. અને આ નીલાને તો ઓલે પણ ફૂગે ત્યાં નીલાને સામે આમ સંપલું જુગામે કાલે નીકળતો. શું કરવાનું બોલો, આમ ને આમ તો બધા જોડે આપણા સંબંધો ખરાબ થાય છે. એના મનમાં શું ચાલી રહ્યું છે એ જ સમજાતું નથી. બસ દિવસ રાત મારી કમર દુખાય છે, મારી તબિયત સારી નથી રહેતી. મને કે કમરની દુખાતી હશે પણ એની દવા લઈએ, દવા લઈને બધાય કામ કરે. અમે હોસ્પિટલ જવાનું કહું ને એને તો એ કે મને ત્યાં નીંદર આવે પછી જાઉં, પછી કહું તો કે ઘડીક પછી જાઉં. એક દી આખો દિવસ એમણે કાઢી નાખ્યો. હું કામ ઉપર ન જઈએ કયો કે હોસ્પિટલ એને ન લઈ જઈએ કયો. મને તો એવું લાગે છે ને કે નાટક જ કરતી હોય એવું છે. બાકી જેને વધારે તકલીફ પડતી હોય ને એ સામેથી કે ના ના ચલો ડૉક્ટર જોડે લઈ જ જાઓ મને. હા, એની જીભ વધારે હાલે સમજ્યા, એમાં એને દુખાવો નથી થતો. એ આપણને હેરાન કરવા જ આવીશ મને એવું લાગે છે. તમારી વાત સાચી છે, પણ આમ રાત દિવસ ઊંઘ્યા કરવાનું, બધાની સામે બોલ્યા કરવાનું, હવે તો એની સામે કંઈક કહેતા પણ ડર લાગે છે. એમ જ થાય છે કે સાલું હમણાં કૂતરું આવશે ને બસ ઉભર જશે. કાંઈ એક કામ કરવી, હવે છે ને છૂટું કરી નાખું. પણ મને છે ન્યાય વિચાર આવે છે મારા હાળાનો, કે મારા હાળા બિચારા કેટલા સારા છે હે. એના આગાવાલામાં મતલબમાં ખબર પડે ને તો બધાને દુઃખ લાગે. સાચી વાત છે. સમજ્યા? આપણે પ્રવીણભાઈનું મોઢું જોઈ અને હા. તમારી સગાઈ કરી હતી, આપણને શું ખબર કે આ તો ભાઈ કરતા આખી અલગ જ છે. ક્યાં પ્રવીણભાઈ અને ક્યાં સંધ્યા.
જમીન આસમાનનો ફરક છે. એ આળા છે ને ત્યાંથી જ લઈને આવી ત્યાંથી જ. આ બાળકોને છે ને લાડકોળથી ઉછેરવાનું આ નતીજો થાય. તમે બાળકોને લાડકોળ મા બાપ તરીકે કરો, ભાઈ ભાભી તરીકે કરો, બધું માન્યામાં આવે છે, પણ જ્યાં સુધી થતા હોય ને ત્યાં સુધી કરાય. એની દરેક જીદ પૂરી કરો ને એટલે સંધ્યાબેન જેવી હાલત આવે. હા બરોબર છે તમારી વાત, પણ હવે આનો કાંઈક રસ્તો તો કરવો પડશે ને, કારણ કે મને ખબર છે કે તમે આખો દી ઘરના કામ જ કરતા હોય ને એ હોતી હે. હવે તમે એને કાંઈ વધારે નથી કહી શકતા, તો હવે આનો કાંઈક રસ્તો થાય ને એવું કાંઈક કરવી. જુઓ, મને કામ કરવામાં કોઈ આળસ નથી. હું તો પહેલાંય કરતી હતી ને અત્યારે કરું છું, પણ તમને તો ખબર છે ને, કાલે કદાચ મારે તમારા ભાઈ જોડે બીજા શહેરમાં જવાનું થાય તો તમારું શું? મને તમારી ચિંતા થાય છે. તમને 2 ટાઈમે રસોઈ બનાવીને જમાડશે ખરી? એ વાતય તમારી હાચી, પણ હવે હું તો બધું સહન કરી લઈ, પણ આ તમારું જે અપમાન થાય છે ને એ સહન નથી થતું. મહેમાન આવે એ આવે એનું અપમાન થાય છે એ સહન નથી થતું, સમજ્યા તમે? એટલે હું કહું, આ મામાને બોલાવીને આને સમજાવવાનું કીધું હોય તો મામી સમજાઈ દે આને. જુઓ, વિચાર તો મને આવ્યો હતો, પણ સંધ્યાનો સ્વભાવ જોઈને એવું લાગે છે કે ક્યાંક એમનું અપમાન કરી દે તો તમને તો ખબર જ છે, પછી ક્યાં ક્યાં આપણે સંબંધો બગાડીશું. લોકો વાતો કરી રહ્યા છે હવે તો. સાચી વાત છે તમારી, પણ કાંઈ વાંધો નહીં, આપણે છે ને આનો કાંઈક રસ્તો કાઢશું. હો હા, રસ્તો કાઢવો જ પડશે અને તમારે કડક પગલાં લેવા જ પડશે, નહીં તો તમને ખબર છે ને છેલ્લે પછી રોવાવાળું જ આવશે આપણું. કાંઈ નહીં, હું કાંઈક રસ્તો કાઢી. ચાલો, અને શાંતિથી વાત કરીએ, ઉગ્ર ન થતો, બરાબર? ધ્યાન રાખજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે લોકો ક્યાં કુમાર, કઈ બાજુ? તમારી પાસે જ આવતા હતા. હા હા બોલો ને, ચાલો ઘરે ચાલો. ઘરે નથી આવવું, કેમ, શું થયું? કેમ આમ વાત કરો છો? અને કદાચ હું કોઈ દિવસ હવે તમારી ઘરે આવે નહીં. અરે કુમાર, આ શું બોલો છો તમે? જો એ જે પણ બોલી રહ્યો છે ને, એને બોલવું નથી, પણ એ પરાણે બોલી રહ્યો છે. આ મારો મિત્ર છે અને હું એનું દુઃખ પણ નથી જોઈ શકતો. જો વડીલ તમારી બહેન છે ને, શાંતિથી એને જીવવા નથી દેતા. તમે એમના ભાઈ છો, તમારી વાત કદાચ માને તો એને સમજાવો કે આવી રીતે ઘર ન ચાલે, આવી રીતે તો ઘર તૂટી જાય. અરે જો હું આવ્યો તો એમના ઘરે, મેં સંધ્યાને સમજાવી જોઈ, મારી રીતે બરાબર વાત કરી. હું આવ્યો દિવસે મને દીપ્તિબેને બધી વાત કરી, તમારા દાદાએ મને મળ્યા હતા, પણ હવે એ જો એ થોડીક નાદાન છે અત્યારે, એ ધીરે ધીરે સમજશે. તમે લોકો એની સાથે થોડુંક નરમાઈથી વાત કરશો ને તો બધું કામ કરવા પણ માંડશે. જો હું તો બહારનો વ્યક્તિ છું, મારે એમના ઘરમાં દખલઅંદાજી ન કરવાની હોય, પણ આ મારો મિત્ર છે ને, એ બિચારો પરેશાન થઈ ગયો છે, નથી જોવાતું એનું દુઃખ મારાથી, એટલે હું એની સાથે આવ્યો છું કે તમે એમને કંઈક સમજાવો. સાવ આવી રીતે તો ના જ હોય ને. મારી વાત સાંભળો, તમારી બેનને મેં બહુ જાજી વાર સમજાવી છે, બહુ રોજે રોજ સમજાવું, પણ ખબર નહીં, એ નથી સમજતી, એટલે મેં એક નિર્ણય લીધો. કેવો નિર્ણય? જો હું છે ને સંધ્યા અરે છૂટાછેડા લઈ લઉં. અરે આ શું બોલો છો કુમાર તમે? મને ખબર છે કે તમને બહુ દુઃખ લાગશે, પણ હવે આની સિવાય બીજો રસ્તો નથી, કારણ કે એક વ્યક્તિના લીધે મારું આખું ઘર હેરાન થાય. જો રાજ, તારી વાત સાચી છે, પણ આવો નિર્ણય લેવો એ મને યોગ્ય નથી લાગતું. એને સમજાવી શકાય. તારા શાળાએ કીધું ને કે જે નાદાન છે. જુઓ કુમાર, હું સમજી શકું છું તમારી વાતને. તમારા મોટા ભાભી અને બધાએ જ મને વાત કરી અને હું તો વાત થોડો ટાળતો રહ્યો. થોડી સંધ્યાની વાત મેં રમતમાં લઈ લીધી, પણ હવે વાત જરા સિરિયસ થઈ ગઈ છે. અને તમે છૂટાછેડાનો નિર્ણય ના લો, હું એને સમજાવીશ. હવે અને હું મારી રીતે સમજાવીશ. એને શાંતિથી સમજાવવા જેવી નથી, અને મારા કડક શબ્દોમાં મારે એને સમજાવવું પડશે કે આવું નહીં ચાલે.
એક પરિવારમાં રહેવું હોય તો બધાએ હળી મળીને રહેવું પડે, બધાએ સાથે કામ કરવા પડે. અને ઊંઘવાની વાત કરે છે, કમર દુખવાની વાત કરે છે, તો બધું જુઠ્ઠું બોલતી હોય એવું લાગે છે મને પણ. વાત જ એ છે, સમજ્યા તમે? અને તમે એમ કહો છો કે હું સમજાવે કડક રીતે, તો તમે કડક રીતે એને સમજાવશો તો એ સમજી જાય? હે, એ કોઈ દી ન સમજે, સમજ્યા? કારણ કે ખબર નહીં એના મગજમાં બધું શું હાલે છે. એટલે હું કહું છું કે છૂટાછેડાની વાત તો બીજી બાજુ રહી, પણ હું એમ કહું છું કે તમારી બેનને છે ને તમે તેડી દો. સમજવું પડશે એને, એના બાપને પણ સમજવું પડશે. હા તો કાંઈ બોલતો નથી એનો મતલબ એવો નથી કે મારા મોઢામાં જીભ નથી. તમે ચિંતા નહીં કરો, હું આજે જ બપોર પછી તમારા ઘરે આવીશ અને મારી રીતે એને સમજાવીશ. જુઓ કુમાર, હું સમજી શકું છું કે વાત હવે વધારે તો વધી ગઈ છે. સંધ્યાનું આ બધું નાટક નહીં ચાલે હવે. તમે અત્યારે થોડા દિવસ ખમી જાઓ, હું આજે જ આવીશ તમારે ત્યાં ને મારી રીતે એને સમજાવીશ. એને જો મારી વાત નહીં સમજે ને તો એને તેડી લાવીશ. પછી એને સમજાશે કે પરિવાર સાથે આવું વર્તન કરવાથી શું થાય છે. એટલે તમે અત્યારે નિરાંતે જાઓ, હું આવું છું તમારા ઘરે અને જોઉં છું કે મારી વાત હવે સમજે છે કે નહીં. જોરાજ, તારા શાળાની વાત બિલકુલ બરાબર છે. આ ભાભીને એક મોકો આપવો જોઈએ, કારણ કે ઘર તૂટે ને એ સારું ન લાગે. એ બપોર પછી આવશે અને ભાભીને સમજાવશે. અત્યારે તું થોડી શાંતિ રાખ. હા સારું, ચાલો અમે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સંધ્યા, 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 બહાર આવ સંધ્યા. સંધ્યા, ચલ જા, તારું બેગ પેક કર. આપણે અહીંયા નથી રહેવાનું હવે. ચાલ, તને આ લોકો, હા આપણા ઘરે હું તને તેડવા માટે આવ્યો છું. તને આ લોકો બહુ કામ કરાવે છે ને, વાડીમાં આખો દિવસ તારે પાણી નાખવું પડે છે, બહુ કામ કરવું પડે છે ને, તો આપણે આ લોકોના ઘરમાં રહેવું જ નથી. હા ઠીક છે, તું ચાલ, તું આપણા ઘરે આય, તું નિરાંતે આખો દિવસ સોયા કરજે. જા જા, બેગ લઈ આવજા. મારે ક્યાંય નથી જવું, હું તો અહીંયા રહીશ. અરે શું કામ અહીંયા રહેવું છે? તું તો કહે છે ને અહીંયા આ લોકો તારી પાસે બહુ કામ કરાવે છે, નથી ગોઠતું તને અહીંયા. હા, ઊંઘવા પણ નથી દેતા ને. આપણા ઘરે આખો દિવસ નિરાંતે સૂઈ રહેજે તું, બરાબર? હું મારી રીતે બધું ફોડી લઈ. જા 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 જા, જેને બેગ પેક કરે. જા. પણ ઊભા તો રહો, વાત તો સાંભળો મારી. અરે શું કામ વાત સાંભળું? પણ આટલા વખતથી તો હું તને સમજાવતો હતો, તને કહેતો હતો, પણ તું કહેતી હતી કે મારી કમર દુખે છે, મને ઊંઘ આવ્યા કરે છે. કમર તો દુખે જ છે. હા તો પછી હવે આપણા ઘરે જઈને આરામ કર ને તું. ના ના, અહીંયા નો આરામ કરું એના કરતા તો. અરે પણ આ લોકો તારું બધું કામ કરવું પડે છે ને, એના કરતા. તમને કઈ વાંધો છે હું અહીંયા રહું એમાં? હા, તમને વાંધો છે? બહુ વાંધો. શેનો વાંધો છે? આખો દી તું હુયા કરશો એ? એટલે મને મોકલી દેવાની? હા, બરોબર હા, જ કઈ છે ને? માણસ છે? હા, પણ બરોબર તો છે. તું આખો દિવસ સૂઈ રહે એના કરતા આપણા ઘરે જ આવીને સૂઈ જા ને ભાઈ. તું જો તારા લગ્ન થઈ ગયા છે, આ તારી સાસરી છે, બરાબર છે? હવે તું કારણ જે પણ કંઈ આપતી હોય, પણ કોઈના પણ આપણે સાસરીમાં જઈએ ને તો કામ તો કરવું જ પડે. અને તું આખો દિવસ સૂઈ રહેશે, આજુબાજુના લોકો શું કહેશે? આ તને મેં આગળ બધું સમજાવ્યું જ છે, બરાબર ને? કુમાર તો છૂટાછેડા લેવાની વાત કરે છે. હે? હા, હા, પણ મારે નથી લેવા. અરે પણ મારે લેવા છે ને. એમ તમારે એકને કીધું ન હાલે કઈ? અરે નો હાલે હું. અને હાવ થોડું કઈ આમ હોય. તે કેમ હોય? કેમ હોય એટલે હવે કંટાળી ગયો છું હું. હું કંટાળી ગઈ, શું કરું? તો પણ હાલતી થાને એમ કહું છું. એમ હું હાલતી નહીં થાવ ક્યાંય. અરે પણ તારે આ ઘરમાં રહેવું છે, કામ નથી કરવું, સૂઈ રહેવું છે, આવું થોડી કઈ ચાલતું હોય. અત્યાર સુધી મેં બધું ચલાવી લીધું. વાત છોક રકમત સમજીને, વાતને મેં છોક રમત સમજીને થોડી જવા દીધી, પણ હવે પાણી માથાની ઉપર ચાલી ગયું છે. ભાઈ તમે મારી સાઈડ છો કે આ લોકોની સાઈડ? મેં- અમારી સાઈડ છે, બોલ. પછી સાઈડ વાળે થાય છે. તને ખબર છે હવે તો આડોશ પાડોશમાં એ વાત થવા લાગી છે કે આ કેવી વહુ લઈને આયા છે, આખો દિવસ ઊંઘ્યા જ કરે છે, બસ બીજું કઈ કામકાજ જ નથી. જો હું સાચું કહું, હમ. મને છે ને કમર તો સાચેમાં દુખે છે. હું અલા, નથી સાચું કહું છું, મને કમર સાચેમાં દુખે છે, પણ આ ઊંઘવા વાળું છે ને એ તો મને આળસ થાય ને એટલે હું ઊંઘ્યા કરું. પણ એવી આળા તો અમને થાય. અમે કામ ઉપર જાવીને તઈ આળા ચડે છે. હું કોઈ દી હું તો લે. એ મારી ભૂલ છે, મારે ન ઊંઘવું જોઈએ એટલે. હવે શું કરું, મારી આંખો જ આમ બંધ થઈ જાય તો કેમ કરવું એ મારે? તો આદત પાડવી પડે. અમે નથી ઉઠતા સવારે 5 વાગે? ચલો 5 વાગે ના ઉઠ. માન્યા કે અત્યારની છોકરીઓ એટલા વહેલા ના ઉઠી શકે,
પણ 7 વાગે તો ઉઠ. હવે આનું શું કરવું જવો 7 વાગે ઉઠું તો પાછું બપોર 11 નો વાગે ને મારે સુઈ જવું પડે નકર હું જાગી જ ન હોઉં, જમી ન હોઉં. અરે પણ તું રાત્રે સમયસર સૂઈ જતી હોય ને સવારે સમયસર ઉઠી જતી હોય ને તો આવા કોઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય જ નહીં. રાતે નીંદર જ નથી આવતી મને 2-3 વાગ્યા આ તો સુધી. મોબાઈલમાં ઘૂસી રહ્યો તો ક્યાંથી નીંદર આવે? મોબાઈલને ફેંકો સાઈડ પર, સમયસર જમો ને સૂઈ જાઓ, સવારે સમયસર ઉઠી જ જવાના છે તમે. પછી કોઈ દિવસ કોઈ નીંદર ન આવે. તમારી નીંદર જ પૂરી નથી થતી તો દિવસમાં સૂઈ જ રહેવાના છો ને. આ સત્ય હકીકત છે. ને જો અત્યાર સુધી બધું ચાલી ગયું, હવે વાત છૂટાછેડા સુધી આવી ગઈ છે. હવે સમજ કે તારા બીજા લગ્ન કરાવું. બીજા લગ્ન તો કેવી રીતે કરાવું મેં તારા? ત્યાં પણ તું આવું જ કરશે તો હવે મારે કેટલા જગ્યાએ લમણા લેવાના? એના કરતાં સુધરી જા બેન. હજુ પણ કહું છું, માફી માંગી લે તારા ઘરવાળાની અને કાલથી વહેલા ઉઠવાનું રાખ. જો ભાભી, રાજ, મને માફ કરી દો. મારી આળસના લીધે તમે લોકો બધા હેરાન થાવ છો એવું મને રિયલાઇઝ નહોતું થતું, નહીતર હું જાગી જાતે. વાત જાગવાની જ હતી ને હું ટ્રાય કરીશ. બસ જો હું એમ નથી કહેતી કે હું જાગી જ જઈશ હો. પછી તમે લોકો અત્યારથી એવું નહીં જો માની જો લેતા. આને તમે ઉપાડો જ ને આયા કાંઈ કામ જ નથી. અરે ભાઈ, જાગ્યા ત્યાંથી સવાર એવું સમજો ને હવે. મારી વાત સાંભળો, એ અત્યારે શું બોલે છે? હા, એટલે એમ તો ઈ માવો ખાય છે. હું એને એમ કહી દઉં કે કાલથી માવો બંધ તો બંધ થઈ જશે માવો એનો. હાલ તું સુધરતી હોય તો માવા બંધ કરી દઉં. એવું ન હોય. હું ધીમે ધીમે જાગવાનું ઓછું કરી દઈ, તમે ધીમે ધીમે માવા ઓછા કરી દેજો. હા, પણ એ વાત તે સાચી. તમારે માવા ના ખાવા જોઈએ ને. કોઈ બાઈને ના ગમે. માવા શું કામ ખાતા હશો પણ તમે? હવે પ્રવીણભાઈ, તમે અહીંયા જેની માટે આયા છો એ કરો ને. અરે હા ભાઈ, હવે અરે પણ એની માટે બોલાવવા ન જતા એને. એના પત્ની છે એ તો એના હવે વિશે કહેશે. દિવસમાં 2-4 માવા ખાય ને એનો કોઈ વાંધો નથી, પણ પેલા તારું સમજ. આ ભાભી તમે માણસ છે ને તો પોતાના દેરને સુધારે, બગાડે નહીં. લા પણ એ આ તો ઊંધી ચોટ છે. અરે પણ એની વાત પણ બરોબર જ છે ને. એટલે કે જો એના હસબન્ડ હવે માવા ખાય છે તો એને નથી ગમતું તો કે છે. જે રીતે એને સૂઈ રહે છે એ નથી ગમતું, એ રીતે માવા ખાય છે નથી ગમતું. અચ્છા, તને જેમ માવાનો તમે પ્રશ્ન એક માવો ઓછો કરશો ને એમ હું અડધી કલાક વહેલું ઉઠવાનું ચાલુ કરીશ. હા, તો મૂકો ને ભાઈ તમે માવા. આમે છે ને બધા કેન્સર વેન્સર બધું બહુ થવા માંડ્યું છે. દુનિયાભરના ખર્ચા થાય. માણસ હતો ના તો થઈ પણ જાય. એ તમારી વાત સાચી. હાલો હું માનું છું કે માવાન તમાકુથી થાય છે, પણ અમુક ઓલા ફળ ને શાકભાજી આવે એમાંથી નહીં થાય છે હો. એવું પેપરમાં આવ્યું હતું. એટલે બોલો હવે એને ઈ બધી કરવી ભાઈ છે એ બધી અત્યારે. છોડો ને બાપા. તમે માવા છોડો ને યાર. આપણે કાંઈ જોઈતું નથી. હું મારી અરે બેનને હા, સમજાવી હા, દઈશ. માવા છોડી દેશે. હું છોડી દઈ હાલો. એમની ગેરંટી હું લઉં છું પ્રવીણભાઈ. તમે તમારી બેનની ગેરંટી લેશો? હા વળી, મારી બેનની ગેરંટી લઉં. એ કહે છે ને, એ પ્રોમિસ આપે છે. બસ એ ઉઠશે, વહેલી સવારે ઉઠશે. તમારે એને કામનું લિસ્ટ આપી દેવાનું. સવારે આટલા વાગે ઉઠવાનું, આટલા કામ કરવાનું, એ એનું કામ કરી લેશે. પણ રાત્રે એને છે ને વહેલા સૂઈ જવા દેવાનું. તમારે એવું હોય તો પણ તમે આ શું કહો છો કે રાતે એને વહેલી ઉઈ જવા દેવાની એમ? રાતે એ કોણ એનું કઈ ના, એ ખાઈને ડાયરેક્ટ પલંગ ઉપર જ હોય. હા, હું ઉઈ જ સમજુ. જાય ડાયરેક્ટ. અરે એક કામ કરો, 2 દિવસ એનો મોબાઈલ લેતા જાઓ. અરે ભાઈ, તમારી પાસે જ રાખો. મારે તમારે ત્યાંથી કાંઈ નથી લેવું જોઈએ. મારે તમારે ત્યાંથી કાંઈ નથી લઈ જવું. તમારે જમાઈ જાય પછી એનો મોબાઈલ તમારી પાસે રાખો, એને સૂઈ જવા દો. સવારે વહેલી ઉઠશે. તું જરાક જોઈ લેજે. મારી ઇજ્જત ના કાઢતી. હવે માંડ કરીને બધા સમજાવ્યા છે આ લોકોને. હા હવે ઉઠી હા. જઈશ. હવે તારા લીધે એક તો મેં લગ્ન નથી કર્યા, ઘરે એકલો પડી રહ્યો છું. હવે મારે લાગે છે મારે બૈરી ગોતવી પડશે. એટલે હવે શું કહું તમને, તું ગોતી રાખ તારા માટે કોઈ ભાભી આ ઉંમરે મારા લાયક મળે તો. હા, હું જાઓ હવે. તમે છૂટાછેડાની વાત દિમાગમાં કાઢી નાખજો. તમે માવા ઓછા કરજો એટલે ઊંઘવાનું ઓછું કરશે. ચાલો, દીકરીના ઘરે બહુ ના રહેવાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બંગા હું બંધ કરીને હવે